તો એ સમાચારોમાં આગળ વાત કરીએ આપણે સુરતની તો સુરતના મોટા વરાછા વિસ્તારમાં તાપી નદીનો પાળો ધોવાઈ જતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે। તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે તાપી નદીનો પાળો 3 અલગ અલગ સ્થળોએ ધસી પડ્યો હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે નદી કિનારે આવેલી જાહેર ફૂટપાથનો પણ એક ભાગ જમીનમાં ધસી જતા સમગ્ર વિસ્તાર હાલ જોખમી બની ગયો છે। સૌથી ચિંતાજનક બાબત એ છે કે સતત ધોવાઈ રહેલા નદીના પાળાથી માત્ર 45 થી 50 ફૂટના અંતરે ગગનચુંબી ઇમારતનું બાંધકામ ચાલી રહ્યું છે, જેના કારણે આસપાસના રહીશો અને બાંધકામમાં કાર્યરત લોકોની સુરક્ષાને લઈને પણ પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે સુરત મહાનગરપાલિકાએ હાલ માત્ર ચેતવણીના બેનરો લગાવીને સંતોષ માણ્યો છે, જ્યારે પાળને ત્યાં મજબૂત બનાવવા અથવા તો કાયમી ઉકેલ માટે હજુ સુધી કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નથી। સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક સુરક્ષા પગલાં લેવા માટે અને નદીના પાળાને મજબૂત બનાવવા માટે માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન સર્જાય। સુરતના મોટા વરાછા વિસ્તારે તાપી કાંઠે આવેલો જે પાળો બનાવવામાં આવ્યો હતો, જે પાળો ધસી જતા જે 40 થી 45 ફૂટ પાળો ધસી જવાના કારણે જે સ્થાનિકો લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે, જેને લઈને જે આ પાળો છે તાપી કાંઠે કિનારે આવેલો છે અને જે પાળો ધસી જતા જ જે સ્થાનિક લોકોમાં એક ભયનો માહોલ સર્જાયો છે। અને આને વાત કરીએ, જે બાજુમાં એક બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે, ગંગુ વિન્ડ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે, જેને લઈને બી ક્યાંક ને ક્યાંક અસર થવાની ભીતિ જોવા મળી રહ્યું છે। જ્યારે જે મોડું તંત્ર જાગેલું, જ્યારે પાળા ઉપર જ જ્યારે મટીરિયલ નાખીને હવે પાળોને જે કામગીરી છે અત્યારે ક્યારે હાથ ધરવામાં આવશે અને જ્યારે આ પાળો ફરીથી ક્યારે બનાવવામાં આવશે, લોકોમાં એક ચર્ચા થઈ રહી છે। જ્યારે આ જે પાળો બનાવવામાં આવ્યો છે, આ પાળોને જે 40 થી 45 ફૂટ જ્યારે પાળો ધસી જતા જ લોકોને એક મુશ્કેલીનો સામનો જોવા મળી રહ્યો છે। જ્યારે પાળો ઉપર જ અત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યારે જે કામગીરી કરવામાં આવી છે, જે પાળો અત્યારે દ્રશ્ય આપણે જોઈ રહ્યા છે, પાળો કેટલો ઊંડાણમાં ધસી ગયો છે, જેને લઈને આ પાળો ઉપર જે મટીરિયલ મૂકવામાં આવ્યું છે, જે મટીરિયલ ખાલી ટેમ્પરરી મૂકવામાં આવ્યું છે, જ્યારે પાળો ક્યારે બનાવવામાં આવશે ત્યારે લોક ચર્ચા ઉઠવા પામી છે। જે પાળો ધસી જતા જ સ્થાનિક લોકો અહીંયા જે વસવાટ કરતા હોય અને જ્યારે લોકોમાં બી એક ભયનો માહોલ સર્જાયો છે। જ્યારે અત્યારે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, જ્યારે ચોમાસું દરમિયાન જે તાપી બંને કાંઠે વહેતી હોય અને જ્યારે આ પાળો ધસી જવાના કારણે લોકોમાં બી એક આક્રોશ જોવા મળી રહ્યો છે। ક્યારેક સુરત મહાનગરપાલિકા દ્વારા સંપૂર્ણ રીતે અત્યારે તો મટીરિયલ નાખી દેવામાં આવ્યું છે, પણ ક્યારેક આ પાળો બનાવવામાં આવશે એ તો લોકોમાં એક ચર્ચા થઈ રહી છે। જ્યારે આ પાળો ક્યારે બનાવવામાં આવશે એ તો જોવાનું રહેશું। રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત। તો એ સમાચારોમાં આગળ વાત કરીએ આપણે